ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા સમય પહેલાં નર્મદા સેશન કોર્ટે જે 7 વર્ષની સજા સંભળાવી હતી તે મામલો આ દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। આ ઘટનામાં આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે ને 2023માં વનકર્મીને મારવાનો આરોપ ધારાસભ્ય સામે લાગ્યો હતો, જેમાં ખંડણી, આર્મ્સ એક્ટ સહિત જુદી જુદી ગંભીર કલમો હેઠળ ફરિયાદ થઈ હતી ને જે ફરિયાદ બાદ 3 વર્ષ પછી તેમને નર્મદા સેશન કોર્ટે સજા સંભળાવી હતી। ત્યારે આ બાબતના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં જે 5 ઓગસ્ટે સુનાવણી થઈ હતી તેમાં ચૈતર વસાવા પક્ષના જે વકીલ હતા તેમણે 3.5 કલાક સુધી દલીલો કરી હતી। જે દલીલમાં ધારાસભ્ય સામે જે ખંડણીના આક્ષેપો થયા, જે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ થઈ તેને લઈને ચૈતર વસાવા પક્ષના વકીલે કેટલાક પુરાવા પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા અને સાથે જ આ જે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે તે ચુકાદા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે આ બાબતને લઈને જે જસ્ટિસ છે વિમલ વ્યાસ તેમણે વધુ સુનાવણી 7 ઓગસ્ટ એટલે કે આજના દિવસે રાખવાનો આદેશ આપ્યો હતો અને તેને જ લઈને આજે સરકારી પક્ષના વકીલ છે તેઓ પોતાના તરફે દલીલો કરવાના છે। સરકાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે વિરોધ કરવામાં આવી શકે છે ને આજે આદિવાસી સમાજની નજર પણ આ ચુકાદા પર રહેવાની છે। ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ તેના પર સૌથી મહત્ત્વનો સવાલ આજે ઉઠતો દેખાઈ રહ્યો છે અને આજે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે। જો ધારાસભ્યને જામીન નથી મળતા તો તેઓ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચાડી શકે છે, તે પ્રકારની વાત આમ આદમી પાર્ટીની લીગલ ટીમે જણાવી હતી ને જો જામીન મળે છે તો ખૂબ મોટા રાહતના સમાચાર આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવા બંને માટે માનવામાં આવી રહ્યા છે। જોવાનું રહ્યું કે બપોર સુધીમાં આ મામલે સુનાવણી દરમિયાન શું તારીખ પડે છે કે પછી ચુકાદો આવી જાય છે આજે, તે આવનારા સમયમાં